ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીનગરમાં રામનવમી નિમિત્તે 5મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભારે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર તાલુકો રામમય બની ગયો હતો। ચૈત્રી નવમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ હોવાથી સમગ્ર તાલુકામાં આ દિવસને ઉજવવા માટે ભારે ઉત્સાહિત જણાતો હતો। સાવલી ભીમનાથ મહાદેવ ખાતેથી ધામધૂમથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલે અને વિવિધ ગીતોની ધૂન પર રામ ભક્તો ઝૂમતા અને નાચતા જોવા મળ્યા હતા અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભારે રામમય બની ગયું હતું અને નગરના વિવિધ રાજમાર્ગો પર આ ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ઠેર ઠેર નગરજનોએ પુષ્પો વરસાવી આ યાત્રાને વધાવી લીધી હતી, જ્યારે બરોડા ભાગોળ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ પુષ્પમાળા અર્પણ કરી હતી અને જિલ્લા પોલીસ નાયબ વડા તેમજ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। આ વેળાએ ભારે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા। આ શોભાયાત્રાના પગલે સાવલી પોલીસે ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ભારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થઈ હતી। અંતે ભીમનાથ મહાદેવ ખાતે પહોંચીને યાત્રા સંપન્ન થઈ, ત્યારબાદ સૌ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો।